सौहरिहन्ताणम् नमो नुवे सौसिदानम् नमो नुवे सौभागिर्याम् नमो नुवे सौज्यायानम् नमो नुवे सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोऽग्नि मंगलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता નિર્જરાધિકાર છે. નિર્જરા કોને થાય અને નિર્જરા કોને ન થાય એ અધિકાર છે. નિર્જરા એટલે કર્મ. आत्मानुभव ग्रहण करने की शिक्षा 17 जो पद भव पद भय हरे सो पद शिव अनूप जी पद परसत और पद नगे आप जारू है कलश नीचे એનો કળશ નીચે 7મો આ 17મો છે. एकम एव हि तत्स्वाद्यम विपदाम अपदम पदम अपदानी भाषन्ते पदानी अन्यानि यत्पुरः जो जन्म मरण का भय हटाता है એટલે જેને ગ્રહણ કરવાથી ભગવાન આત્મા શુદ્ધ આનંદ પદ છે. आत्मा अंतरेन्द्रिय आनंद निज पद એને ગ્રહણ કરવાથી એટલે અનુભવવાથી જન્મ મરણનો ભય હટી જાય છે. અને ઉપમા રહિત હે જેને ઉપમા શું નિજ પદ શાંત રસ આત્માનો સ્વભાવ નિજ પદ શાંત રસ ને આનંદ રસ એને ગ્રહણ કરવું છે ને. ગ્રહણ કરને છે સેવું એટલે શિવ બનવા શિવ ના સેવું એટલે ગ્રહણ કરવું. જેને ગરમ કરવું છે જેને અશુદ્ધતા ટાળવી છે એને શુદ્ધ ચૈતન પદ આનંદ ધામ ભગવાન એનો અનુભવ કરવો. જે આત્માના અંતર અતિન્દ્રિયાનંદ સ્વરૂપ એનો અનુભવ કરવાથી જન્મ મરણ રહેતા નથી. જન્મ મરણનો ભય સમ્યક દ્રષ્ટિને રહેતો નથી. ઉપમા રહિત જે પદ છે એ નિજ પદને ઉપમા શું શુદ્ધ चैतन्य धातु जिसे ग्रहण करने से जे पद ने अनुभववाથી सब पद विपत्ति रूप बात में लगे. हाँ ये आत्मा वितरागी स्वरूप છે. આત્મા અંતર શાંત અવિકારી સ્વભાવ એનો અનુભવ કરવાથી ધર્ણેન્દ્ર ઇન્દ્ર અને નરેન્દ્ર એ બધા વિપત લાગે. આત્માના અનુભવ કરવાથી એ આ પદો મોટા ઇન્દ્ર આદિના પણ આપજા જેવા લાગે, દુઃખના સ્થાન લાગે. है सब पद विपत्ति भास में विपत्ति से उपाधि दुख रूप इंद्र पद नरेंद्र पद चक्रवर्ती पद निजानंद प्रभु आत्मा नो स्वभाव सर्वज्ञ परमात्मा तीर्थंकर देवे प्रगट कर्यो. ये प्रगट करवानुं धाम स्वरूप शुद्ध चैतन्य
એનો જે અનુભવ કરે એટલે સમ્યક દર્શન પ્રગટ કરે એને અનુભવમાં જન્મ મરણ પછી રહેતા એને ધર્મ થાય છે અને એને અશુદ્ધતા અને કર્મ ટળે છે. નિર્ધાર છે ને. આત્મા આનંદ સ્વરૂપ એનો અનુભવ કરવાથી અશુદ્ધતા મેલ ટળે, કર્મ ટળે. કોઈ અપવાદ ઉપવાસ કરવાથી કર્મ ટળે એમ છે એમ કે છે. આપદ્યા છે બધા સ્વસંપદા આગળ એ બધી આપદ્યાઓ ક્યાં ધર્ણેન્દ્ર નરેન્દ્ર ને ઇન્દ્ર ત્રણ લીધા ને. ધર્મેન્દ્ર હેઠે, ઇન્દ્ર ઉપર, નરેન્દ્ર વચમાં, રાજા ચક્રવર્તી ત્રણ લોક. શુદ્ધ ચૈતન પ્રભુ સ્વભાવ એનો તિકાળી આનંદ ધામ એનો અનુભવ કરવાથી કર્મની નિદ્રા થાય. કર્મ ગળે, કર્મ ટળે અને જેની અનુભવ આગળ ત્રણ લોકના ઇન્દ્રો એની સંપદા પણ આપદ્યા જેવી લાગે. કાંઈ એ વાળા 2-5-25 લાખ રૂપિયા થાય જ્યાં બોલો મકાન હરખું સુધરાય નામ ફળનું ખાય સુખી છે એમ ન લાગે એમ કે છે ને. હા, આત્માના આનંદનો અનુભવ કરે એને ધર્મી નહીં. ધર્મી એને કહીએ ધર્મી એવો જે આત્મા આનંદનું નિજ પદ એનો અનુભવ કરે તે ધર્મ. ધ્યાન કર્યું કહ્યું ને સુપદ સેવું અનુપ એ પદની ઉપમા વિનાનું પદ એને સેવો, એની સેવા કરો. નિજ પદ આનંદ સ્વરૂપ ન્યાય એની સેવા કરો. પુનપાપના નિમિત્તની સેવા છોડ દે. જો પદ ભવપદ ભય હરે, ભવના પદવા મોટા ઇન્દ્રાદિના એને તો ભય હરે. સો પદ શિવ અનુપ જેહી પદ ફરસત ઓર પદ. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની ખાણ એની શ્રદ્ધા જ્ઞાનને અનુભવ કરતા ઓર પદ પરસત લગે આપજા રૂપ. આપજા લાગે, પઠ્ઠી લાગે એમ કે છે. અજ્ઞાની માને છે ને સુખી છીએ પૈસામાં આબરૂમાં કઈ સરખાઈમાં. એ દુઃખ છે. કસાય અગ્નિ હોડે ત્યાં એને અજ્ઞાની સુખ માને છે. મિથ્યા દ્રષ્ટિ, જેની દ્રષ્ટિમાં નિજ પદ આનંદ સ્વરૂપ આત્મા આવ્યો નથી એ પરપદમાં સુખ માને એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. નિજ પદમાં આનંદનો અનુભવ કરે એ સંકિતી છે ને એને સંસારના મોટા ઊંચા પદો છે એ પણ આપજા જેવા ભાષે. સમજાય છે કાંઈ? આનું નામ નિર્જરા ને ધર્મ. આ કે ગપ્પા કરી નાખ્યા, રસમ કર્યા, નિદ્રા થઈ. ધૂળી નિદ્રા નથી. કાળ ગયો તારો બધો. उस आत्मानुभव पद को निकार करो. એટલું માખણ મીઠું સામો તો પાઠજી છે ને હવે સંસાર સર્વથા અસત છે એ વાત કરે છે. એ વિશેષ એમાં સમજાવે છે. જબ જીવ સોવે તબ સમુજે સુપનો સત્ય
वही झूठ लागे तब जागे नींद खोई के, जागे कहे यह मेरो तन मेरी सोच, सोच सोच वस्तु ताहू झूठ मानत मरण थी जोई के, जाने निज मरण मरण तब झूठो सूझे झूठ, बूझे जब और अवतार रूप होई के, वाहु अवतार की दशा में फिर यही पे, यही भ्रांति झूठो जग देखो हम तोय के, आखो जगत झूठो છે ધર્મી કે છે એમ મેં જોયું. ભગવાન એક આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ આનંદ એના સિવાય આખું જગત જૂઠું ભાષ્યું, ધર્મીને આખું જગત જૂઠું ભાષ્યું. जब जीव सोवे तब समझे सुपन सच, निंद्रा ले ત્યારે સપનું આવે સાચું લાગે એને, નિંદ્રામાં સ્વપ્ન આવે સાચું લાગે, જાણે આમ થયું ભૂખ લાગી છે, હુકડી ખાઈ છે, હુકડી ખાઉં છું. સપનામાં એ વખતે એને સાચું લાગે. वही झूठ लागे जब जागे नींद खोई के, निंद्रा उड़ी क्या, अरे या तो काई न મળે, ઉખડો ન મળે, પેટે ભરવાનું નથી આવતું. નીંદમાં સપનામાં સપનું હાથું લાગે, જાગ્રતમાં સપન જૂઠું લાગે. અરે તો બધું ખોટું હતું. जागता है तो झूठा नहीं, और शरीर धन सामग्री को अपनी गिनता है जो. जागे कहे मेरो तन, સપનામાં ઓલું નાતું જાગ્યો કે આ મારું શરીર, આ મારી દુકાન, આ મારી બાયડી, આ મારા છોકરા, આ મારી આબરૂ, આ મારો પરિવાર, આ મારું સર્વસ્વ સામગ્રી. शरीर धन सामग्री को अपनी गिनता है. आ हमारा मकान, आ हमारा छोकराओ, आ हमारी छोरियों, आ हमारा जमाए, आ हमारा मकान, आ हमारी आलू, आ हमारी वखेलो. तेर वखेलो एक लाइन ધૂળની તો ક્યાં છે, એ તો જગતની ચીજ છે. ताऊ झूठ मानत, देखो मेरो तन मेरी सोच, सोच एक वस्तु, पैसा मारा. गाय વેચી હતી ને શિવરાજ પટેલ તને ગાય બાય રાખી, વેચી શકો ઘરો, પછી નીકળે આ જો આ મારી ગાય મેં આ નાખી હતી. શિવરાજ પટેલ હતા ને, શિવરાજ રૂજી ગયા, બહુ એવું કરતા. ગાય રાખે પછી કોકને બેસે વળી લઈ જાય ને એવું કરતા. એમાં કરતો કરવા કે રસ મારી આવે, આ મારી ગાય, જો મારી ગાય મેં ભરવા નાખી છે. આ મારું મકાન, કે આ મકાન તું તારે, મારા તારે છે ક્યાં. સપનાના જેવો સંસાર આછો દેખાય તો જાગ્રતમાં સંસાર આવો દેખાય છે. એનું છે નહીં કાંઈ, તણખલો એ તેનું નથી. મોહનભાઈ આવ્યા હતા ને ત્યાં આવ્યા હતા નહીં? હા, મોહનભાઈ ત્યાં અમારા મોટા જયપુર આવ્યો હતો. હા હા,
છે કે જયારે ઊંઘમાંથી ઉઠ્યો ત્યારે સપનું જૂઠું લાગ્યું અને જાગ્યો ત્યારે આ બધું સારું મારું લાગ્યું. બચ્ચા મૃત્યુનો ખ્યાલ આવે શ્વાસ હાલતો નથી, હવે શ્વાસ કામ કરતો નથી. હાય આ બધું જૂઠું લાગે. આ બાયડી છોકરા પૈસા બધા હજેરા પીડ્યા પણ કઈ મારા મદદ કરતા નથી. આ મૃત્યુનો ખ્યાલ આવે ત્યારે બધું જૂઠું. હા સાહું જૂઠ માનત મરણ સ્થિતિ જોઈને લગભગ જ્યાં સ્થિતિ થઈ બસ હવે દેહ છૂટવાનો કાળ છે. પટેલને પૂછ્યું કે કેમ છે? અંતક્રિયા થઈ ગઈ. અંતક્રિયા એ પણ બેઠા તો ને શું થઈ? ખાઈને આવેલા અહીંયા રોટલી દાળ ભાત ઓળા ખાધેલા શું કહેવાય શીંગું મગફળી અને એમાં ખાધેલા કેળા માથે એમાં ખાધેલા અને તમારી રસોઈ બચુભાઈ એની બચું તો બચું ત્યાં બુદ્ધિ કન્યા અમારી રસોઈ બુદ્ધિ કઈ બોલાયો બચું ત્યાં વેસી એ રસોઈ એની રસોઈ બધી જુદી જતી ખાઈને આવ્યો ચાંદ આ શ્વાસ બંધ થઈ ગયો. શ્વાસ હાલતો નથી. હેઠે ઊંચો ચડી અંતક્રિયા છે. પણ આ બધું ઉઘરાણી ગાયું એ બધું ક્યાં ગયું હોય મારો તો બધું જૂઠું નીકળ્યું. શિવા પટેલ નતા 36 કલાક ગયો શ્વાસ બસ કાંઈ હાજા હમણાં કાંઈ રોગ નહીં કાંઈ નહીં એકદમ ખાધું ને આ શ્વાસ એટલેથી મુઠ્ઠીથી ઊંચો તૂટ્યું એને ખાતરી થઈ ગઈ. એટલે બેઠા સમજા અંતક્રિયા હોય મારું શું છે પણ બેઠા તો ને કાંઈ નથી બસ શ્વાસ ઉપડી ગયો. શેનો ગમે તેમ હોય આ ખાઈને આવે તો શ્વાસ હેઠે બેસતો નથી. 36 કલાક રહ્યો શ્વાસ. ધર્મચંદભાઈ આપ્યું ઇન્જેક્શન. જ્યાં ઇન્જેક્શન આપ્યું એટલે બે ગયો છું. ત્યાં છેલ્લે હું ગયો ત્યાં છેલ્લો શ્વાસ હાલતો ઇન્જેક્શન. એ તો એ સ્થિતિ થવા દીધી. એમાં તો આને તો બિચારાને એમ કે બહુ શ્વાસ ચાલે છે કઈ એ નથી નહીં જાણવું. હા મરણ સ્થિતિ દેખીને આ બધું જૂઠું. હા બાયડી છોકરા મકાન પૈસા આ બધું મારું નહીં હતું. મારી હયાર છે નહીં. આ બધું જૂઠું. મેં તો મલાવા માંડ્યા તમે બધા. હા મોટરું એટલી જાતની મોટું 3 જાતની મોટી રાખે છે. બધી ખાઓ 3 મોટું રાખે છે. મોટી નાની એક ટોપી ને ટોપી 3 રાખે છે. રસ આમાંથી નીકળવું પડશે જયારે એકલા બેસી જાય. એ છે જાણે નિજ મર્મ મરણ તબ સૂજે જૂઠ. જયારે જાણે કહે હું તો આત્મા તો ટીકાવ છું એટલું હું તો આત્મા કાયમ રહેનારો છું એમ જયારે ત્યારે મરણ ને પણ જૂઠું જાણે. મરે કોણ મારે? હું તો આત્મા છું કાયમ રહેનારો. આ મરણ કોનું? મરણ કોને હોય? મારે મરણ નહીં. હું કઈ મરતો નથી. अपने स्वरूप का विचार करे. विचार એટલે શીખાવ છો એટલું તો મૃત્યુ બી અસર દીખે. મારું મરણ હોય હું તો આત્મા છું. આત્મા મરે ની આત્મા મારી પણ આ ખેલ ભાઈ આપો જગતનો ખેલ અજ્ઞાનીનો.
जाने निज मरम मरण तब सूझे झूठ, बूझे जब और अवतार रूप हो गए। પછી दूसरा अवतार सद दिखता है, बस बीजे जमे चाहिए, बस मांडी पची बीजे ज्યાં જન્મે કે એના ગલુડિયા ને એવા આ ગલુડિયું થાય છે, આ મારી માં, આ મારું એ ભાઈ કે છે બુજે જબ और अवतार रूप હોય કે બીજો અવતાર લે તો થઈ રાજાને કહ્યું હતું ને એક ફેરી કોકે કહ્યું હતું કે રાજાને કે તું મરીને આ કૂતરીને પેટે ગલુડિયું થાય, તારા કપાળનો ધોળો ચાંદલો છે. રાજા કે પણ એ વખતે મારી નાખું મને ગલુડિયું થાય તો હું રાજા રહી શકું એમાં? ગરુડિયું તો મારવા ગયા ઓલા ભાગ્યું. આ અવતાર ઠીક છે મારે, એટલે ઠીક. राजा मरी ने गरुड़िया समझते हैं, कुत्ते का बच्चा क्या कहते हैं? किला. एक जने के बच्चों थे भाई साहब एम हूँ नहीं रही सकूँ, मार मारी नाखવાનું मारी नाखे तो भाग्યું मारे ઠીક છે. મારું જ્યાં જ્યાં ઉતરે ત્યાં ત્યાં પોતાનું પણ પોતે ચીજ મુસાફર નાદી અનંત ભિન્ન છે એનું એને ભાન. આ નિદ્રાધિકારમાં શું કરવાનું છું કે આત્માની નિત્યતાના અનુભવ સિવાય બધું જૂઠ છે એવું જ્યાં સુધી નભાશે ત્યાં સુધી એને ધર્મને નિદ્રા થાય નહીં. भाव अवतार की दिशा में फिर यही पेच ये रीच कवा पछन्या ज्યાં જન્મો સિંહ પણ જન્મો થી સિંહણ ને એના બચ્ચા શું કહેવાય એનું ગુફા ગરડી બસ એમાં હાલતો એ જાણ હું વનનો વાઘ સિંહ એવું ન્યા વળીથી ન્યા વળીને પછી કૂતર્યો થાય વળી ન્યા એ પછી માંડે. यहाँ ही भांति झूठो जग दिखो अहम टोई के आ रीति आखों जगत सच ने खोजता आखों जगत झूठू बैठो. खोज करके आत्मा अखंड अनादि अनंत एवं आत्मा ની જ્યાં खोज થઈ આખી દુનિયા સંકલ્પ થી માંડી બધું જૂઠું બાઠું. હવે સમ્યક જ્ઞાનીનું આચરણ 8મું કવચ નીચે કવચ છે ને एक न्यायक भाव निर्भर महास्वादम समासादयन स्वादम द्वंद्वमयम विदात्मस स्वाम वस्तु वृत्ति विदन. अनुभाव विवशो ब्रशत विशेषोदयम सामान्यं कलयन किलेश सकलम ज्ञानम नयति एकताम. ધર્મી એને કહીએ કે ધર્મીના આવા ભાવ હોય એમ કે સમ્યક જ્ઞાની અને ગ્રસ્તાશ્રમમાં ચોથે ગુણસ્થાને હો. શ્રાવક થવા પહેલા સમ્યક દ્રષ્ટિ હો તો પણ એ ધર્મીના આવા ભાવને વિચાર હોય છે. પંડિત વિવેક લહી एकता की टेक गही लहीन गई. कवि है न दुंदज अवस्था की अनेकता हरतु है मति सुत अवधि इत्यादि विकल्प मेटी निर्विकल्प ज्ञान मन में धरतु है. 2-5 गठन से
इंद्रिय जनित सुख दुख सो विमुख वे के परम के रूप वे कर्म निर्जरत है। सहज समाधि साधी त्यागी पर की उपाधि आचम आदि परमात्म करतो है। જો આ નિર્જરા એને થાય એટલે અશુદ્ધતા એને ટળે ને કર્મ એને ગળે, એને ધર્મ થાય કોને કે પંડિત એટલે સમ્યક દ્રષ્ટિ જીવ, જેને પંડિત મુખ્ય ભાષા એને પંડિત કહીએ. ભણ્યા ગીણ્યા હોય ગમે એટલા પણ એ પંડિત નહીં. જેણે રાગના વિકલ્પથી અને મતિ જ્ઞાનાદિના ભેદથી જેણે આત્માને અભેદ તરીકે જુદો જાણ્યો એનું નામ વિવેક ને એનું નામ સંકિત ને એનું નામ ભેદ જ્ઞાન. પંડિત વિવેક લહી सम्यक दृष्टि जीव भेद ज्ञान प्राप्त करके રાગનો વિકલ્પ છે એનાથી પણ જુદું અને જ્ઞાનના ભેદો પડે છે. એટલોય હું નહીં, હું તો અભેદ ચૈતન્ય છું. આ ધર્મીની ધ્યેયની ચીજ એકતા કે ટેક ગઈ. હું તો અખંડ એક સ્વરૂપી છું. एक आत्मा को ग्रहण करता है. वो तो अखंड आत्मा शुद्ध ध्रुव एवं एक आत्मा એને જ અનુભવે એ હું છું. શરીર વાણી મન તો નહીં, વિકલ્પ તો નહીં, પણ જ્ઞાનની પર્યાયોમાં અનેકતાના ભેદ પડે એ હું નહીં. એકતાથી ટેક ગઈ. એક આત્માનો અનુભવ કરીને એક જ સ્વરૂપ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય નિર્મળ એનો અનુભવ કરી दुंदज अवस्था की अनेकता हरत्व है. दयादि से ममत्व नाना विकल्प छोड़ देता है. द्वंद હું ને રાગ બે એવા દ્વંદ જેને છૂટી ગયા છે આનું નામ ધર્મ, એનું નામ ધર્મી. જેને હું ભગવાન આત્મા એક સ્વરૂપ અને રાગથી બીજી ચીજ મારી એવો દ્વંદ ભાવ જેને છૂટી ગયો છે. બીજી ચીજ તો ક્યાંય રહી ગઈ. મકાન ને હજીરા પૈસા ને આબરૂ એ તો જગતની જડની ચીજ છે. જળ પણ એ થઈને રહ્યા છે. અહીં તો વિકલ્પ જે એનો હતો એ હું નહીં. અનેકતા દ્વંદ અવસ્થાની અનેકતા હરે છે. વિકલ્પને અનેક ભેદ જેને તોડી નાખે છે. અંતર અખંડ આનંદમાં એકાગ્ર થાય. મતિ સુત અવધિ ઇત્યાદિ વિકલ્પ મેટી આ મતે જ્ઞાન ને પછી શુદ્ધ જ્ઞાન ને પછી અવધિ ને મનુપ્રિય કેવલ ને એવા ભેદને મટાડી હો. રાગનો વિકલ્પ તો મટાડે, નિમિત્તનો સંબંધ તો છોડે. ધર્મી પણ જ્ઞાનની અવસ્થાના ભેદોને પણ મટાડી દઈ. निर्विकल्प ज्ञान मन में तत्व है. दृष्टिમાં અનુભવમાં એકલો આત્મા નિર્વિકલ્પ ભેદ છે એને ગ્રહે કે અનુભવે છે. એ મોટી વાત કહેજો. આનું નામ ધર્મ.
ઠાકોરજીની પૂજા કરી નાખવી, અપા કરી નાખવા, વ્રત કરી નાખવા એ ધર્મ છે. એ ધર્મ મંદિરમાં નથી, અપાસરામાં નથી, સ્વાધ્યાય મંદિરમાં નથી. અખંડ આત્મા વસ્તુ સ્વરૂપે એક રૂપ ગ્રહણ કરી અને નિર્વિકલ્પને મનમાં ધારે છે. એ મારું અભેદ સ્વરૂપથી હું છું. આ સમ્યક દ્રષ્ટિનું ધ્યેય અને સમ્યક દ્રષ્ટિનો આશ્રય કરવા લાયક ચીજ નિર્વિકલ્પ, ભેદ વિનાની ચીજ. ઘર ઘર નાટક સમય વખાણ હોય ને ચાલે. ઘરે ઘરે સમયસાર નાટક થઈ ગયું. એ વખતે તો બહુ બનારસીદાસ વખતે કે ને અંદર કઈ પાછળ નહીં. પાંડે રાજમલ જીન ધર્મી આની ટીકા કરીને થોડી ટીકા. સમયસાર नाटक के मर्मी 478 पानों. 3 ग्रंथ की टीका की તે ગ્રંથને ટીકા કરી એમ બાળ બહુ સુગમ કરી દીની. સાધારણ પ્રાણીને સમજે એવી સુગમ ટીકા છે. કર ટીકા यही विधि बौद्ध वचनिका फैली. ये प्रकारे सम्य ज्ञानी बौद्धनी वचनिका विस्तार थयो. समय पाए अध्यात्म शैली प्रचार કરી. પ્રગટી જગમાં ही જનવાણી ઘર ઘર નાટક કથા બખાણી. લ્યો પ્રગટી જગમાં ही જનવાણી વિતરાગ પરમાત્માની વાણી. બાય આવી અધ્યાત્મની ઘર ઘર નાટક કથા ઘર ઘર નાટકની ચર્ચા હોને લગી. ઘણા એ વખતની વાત છે. આચાર્ય બન્યું ત્યારે સમયસાર નાટકની ચર્ચા ઘરે ઘરે થવા લાગી કે આ શું કે છે આ સંકીર્ત ને એનો વિષય ને ધ્રુવ. સાધારણ માણસના નો કે એમાં નો રહ્યું. આવી અધ્યાત્મની વાત સાધારણ માણસ આ તો કે ઘરે ઘરે આ થયું રહેતો. ઘરે ઘરે એ ચર્ચા થવા માંડી કે આત્મા ભય ચિદાનંદ ધ્રુવ એનો આશ્રય લે તો ધર્મ થાય, વેદનો આશ્રય નહીં, રાગનો આશ્રય નહીં. એવી ચર્ચા ઘરે ઘરે થવા લાગી. 300 વર્ષ પહેલાની વાત બનારસદાસ ઉત્તરમાં છે. આ દેશમાં હમણાં આ તો એમ કે આવી વાત એ વખતે પણ ઘરે ઘરે થઈ એમ. અત્યારે એ તો કામ છે હારો. જયપુરનું જોયું એને ખબર પડે. એક જ વાત ત્યાં હવાથી 20 દી ઝપટ બસ ચર્ચા કરતા હોય, કોઈ સાંભળતા હોય, કોઈ વિચારતા હોય, કોઈ વાંચતા હોય, કોઈ શીખવતા હોય. 20 દીની સારી જડી હતી. વસંત જડી આવે છે ને. અહીં કે છે निर्विकल्प ज्ञान मन में तत्व है. भेद विनानी चीज राग विनानी तो खरी पण पर्यायना भेद पर्याय अवस्थाना भेद विनानी चीज एवो अभेद भगवान निर्विकल्प એને જેને
જ્ઞાનની પર્યાયમાં જેને ધાર્યો છે, માન્યો છે, જાણ્યો છે, એને ધર્મી અને સંકિતી કહીએ ને એને નિર્જરા હોય છે. અપ્પા કરી નાખે 6 મહિનાના દીક્ષા લઈને મહાવત પાવે, એ કઈ ધર્મ નથી, એ ધર્મનું કારણે નથી. ઇન્દ્રિય જનિત સુખ દુઃખો વિમુખ વહેકે. ઇન્દ્રિયના નિમિત્તથી કલ્પના હતી આ ઠીક ને અઠીક હું સુખ દુઃખ સંયોગ, એનાથી તો રહિત થઈને સ્વસન્મુખના સુખમાં સ્વસન્મુખ રહેતો, પરથી વિમુખ થતો. ચક્રવર્તીના રાજ અને ઇન્દ્રના ઇન્દ્રાસન હોય, સંકેતી પર સુખ દુઃખની કલ્પનાથી વિમુખ છે. प्रश्न ऐसे है कि सूक्ष्म होगा छोड़कर निर्विक केवल ज्ञान को अपना स्वरूप जानता है. केवल ज्ञान એટલે ટીકા લઈએ, પર્યાયનું નહીં. ટીકા એકલું જ્ઞાન, એકલું જ્ઞાન. इंद्रियजनी सुख दुख से रुचि हटाकर शब्द रूप रसगंध ने स्पर्श એમાં ક્યાંય ઠીક છે ભોગમાં, વિષયમાં, લડાઈમાં. પૈસા ગુણતો હોય ને પહેલાથી એક દીની 5,000, 10,000 એ છે કે ઇન્દ્રિયના સુખની કલ્પનાથી તો ધર્મી રહી છે. 5,000, 10,000 વખત વાયુ હોય અર્થમાં, આજે ગણે એકાનો ગણે તો આ 10,000 માર્કથી પેદા થાય. એ મૂંડ જીવ એમાં સુખમાં ને એમ કે ધર્મી તો પોતાના આનંદના નિજાનંદના અનુભવ આગળ સુખ દુઃખની કલ્પનાને છોડી દે છે. એમાં સુખ છે, એમાં દુઃખે નથી ને સુખે નથી, એ તો બે છે. પરમ કે રૂપ વે કર્મ નિર્જરત્વ. પરમ એટલે આત્મા શુદ્ધનો અનુભવ કરીને પરમ, પરમ એટલે રૂપ, પરમ રૂપ એટલે ભગવાનનું સ્વરૂપ પોતાનું નિજ સ્વરૂપ શુદ્ધ ચૈતન એનો અનુભવ કરીને પરમ કે રૂપ વહે, પરમના સ્વરૂપપણે પ્રણમે છે એમ કે છે. કર્મો કી નિદ્રા કરતા है, એને કર્મની નિદ્રા થાય. પરમ સ્વરૂપ ભગવાન આત્મા પોતાનું એને અનુભવ કરી પરમ રૂપ વે એમ છે ને, પરમના સ્વરૂપે થાય છે, અનુભવે છે. પોતે શુદ્ધ આનંદ ને જ્ઞાન સ્વરૂપ એને એ રૂપે થાય છે પ્રવૃત્તિમાં, અનુભવમાં. એ સંકેતી જીવ એ રીતે શુદ્ધ પ્રવૃત્તિ દ્વારા કર્મને નિદ્રાવે છે. એને કર્મ ઢળે ને ઢળે. સહજ સમાધિ સાધી, ભાષા નથી, સ્વાભાવિક આત્માની શાંતિ રૂપી સમાધિ એ પુણ્ય ને પાપના વિકલ્પની આધિથી રહિત પોતાનું આનંદ સ્વરૂપ સમાધિથી શાંતિ એને સાધી, સહજ સમાધિ સાધી. આને સાથે વ્યવહારને સાથે રાગને સાથે એ ધર્મી નહીં. સહજ સમાધિ સાધી, શાંતિ આત્માની, નિર્વિકલ્પ રસ પ્રભુ આત્માનો એને સાધન કરી એકાગ્ર થઈ પોતામાં લીન રહી
ત્યાગી પર કી ઉપાધિ એ વિકલ્પની ઝાળ તે છોડી દે છે. શુભ શુભની સંકલ્પ જાળ પોતાના સ્વરૂપનું સાધન આરાધી વિકલ્પ જાળ છૂટી જાય છે, એને છોડે છે એમ કહેવામાં આવે. આત્મ આરાધી ભગવાન સ્વરૂપ ચૈતન નિર્મળ પુનપાપના રાગ રહિત અને ભેદ રહિત એવો જે આત્મા શુદ્ધ ધ્રુવ એને આરાધી, એને સેવી, એમાં લીનતા કરી, એમાં એકાગ્રતા કરી પરમાત્મા કરતા આત્માને પરમાત્મા કરી નાખે છે. એ આત્મા પરમાત્મા થઈ જાય, પણ આ રીતે આત્મા આરાધી પરમાત્મા કરતો હે. વ્યવહાર આરાધીને નિમિત્તને આરાધીને પરમાત્મા થાય છે એમ આત્મ આરાધી મારે શબ્દ વાપર્યા એક એકમાં. ભગવાન આત્મા પવિત્ર શુદ્ધ ચૈતન વસ્તુ એનું આરાધન એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની નિર્મળ દશા સ્વભાવનો આશ્રય કરીને જે પ્રગટ થઈ એની સેવા કરતા પરમાત્મા એમ કરતા પરમાત્મા થઈ જાય. આ નિર્ધારણ અધિકાર છે ને એ કર્મ એને ગળીને પરમાત્મા થઈ જાય. હા, સારી વાત સાંભળવી પણ તો એ હમું કે કથાની વાત પણ આ વાંચ્યા વિના સમજાયું નથી. કથામાં શું હતું શું કે અમારે કથામાં એને પૂછ્યું તો કથા વાંચું છે કે મોટા પુસ્તક નથી વાંચે. ગાંધી ઉઘરાણી જે દિવસ આવે ત્યારે ચોપડો તો પછી કેટલો ખુશી થાય છે. હાલ તો ઘણા માણસની ઉઘરાણી આવ્યો 7 લાખમાંથી હાલ તો લાખ એકાયા આના 2000 આના 2000 આના 2000 ભાઈ જાય છે ને કાનપુર વાળા થોડા દિવસ કેટલા રૂપિયા 5-10 લાખ આવે. એક એક ફોર્મ 50,000 લાખ મોટી ઉઘરાણી થઈ. મોટો બીડીના વેપારી ને સોબાલા ભગવાનના સંભાઈ નાના એ કાનપુર ખાતે ધીરધાર કરી જાય. મહિના તમે કેટલા લાખો ઉઘરાણી નવે લઈ આવે. હા, પણ ત્યારે આમ લાગે કેવું અનુભવ. હા હા આ 10,000 આવ્યા, કલાક પછી 5,000 આવ્યા, પછી 25,000 આવ્યા. હા હા હાલ તો બહુ બધું. શું બધું ધૂળ એ ઉઘરાણી વાળા મારો પાક ખર્ચો હોય ને આવ્યા છે કાંઈ કોઈ દેવા દરડો થાય જયારે. હા ધૂળે નથી પાપ છે કે સાંભળને હવે પાપમાં લપેટાઈ જાય ત્યાં તો. હા 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 આ તો ધર્મી જીવ એના પોતાના સ્વરૂપનું ધ્યાન કરીને ધ્યેય કરીને એમાં રહીને કર્મને ખપાવે છે અને પરમાત્મા થઈ જાય. सम्य ज्ञान का समुद्र की उपमा. હવે ભગવાન આત્મા જ્ઞાનનો દરિયો છે, ચૈતન રત્નાકર. હા, એટલા આમાં રત્નો ભર્યા છે કે જો અંતરદ્રષ્ટિને એકાગ્ર કરે તે બધા રત્નોનો અનુભવ થાય. પુણ્ય પાપના વિકલ્પ એમાં ભર્યા નથી કે એનો અનુભવ થાય. નીચે 9 अच्छा स्वयं उचलंती यदिमा संवेद व्यक्तयो निष्पित अखिल
भावमंडल रस प्राग भारमतायु यक्ष भिन्न रस एष भगवान एकोपी अनेकी भवन वनगत उत्कलित अभी अद्भुत निधि चैतन्य रत्नाकर સ્વયંભૂ રમણ સમુદ્ર મોટો છેલ્લો છે એવા ભગવાન ચૈતન્ય રત્નાકર સ્વયંભૂ ભગવાન છે. એ સમુદ્રમાં વેળું નથી નીચે, એટલા રત્નો ભર્યા છે છેલ્લે. કોઈ માણસ નહીં એટલે કામના નહીં તો લઈ આવે ત્યાં જઈને. માણસનું જમવું ત્યાં થતું નથી. દેવને જરૂર નથી, ઢોરને કામના નથી. અને માઇસના ઘણા સંબંધ. એમ ભગવાન આત્મા અંતરમાં અનંત ચૈતન્ય રત્નાકર, અનંત અનંત રત્નોથી આવો આત્મા કેમ એને અદભુત ચૈતન્ય રત્નાકર છે કે એમ કે એવું ને અદભુત નિધિ ચૈતન્ય રત્નાકર. એક વિકલ્પની પાછળ અને એક સમયની પર્યાયની પાછળ એકલો ચૈતન્ય રત્નાકર અનંત ગુણના મણિરત્નથી ડોલી રહ્યો છે. ગુણ મણિરત્નથી એ ડોલી રહ્યો છે. અરે આવા વખાણ અહીં બીડીમાં ખુશી થઈ જાય, તમાકુની ચપટી જરી હારી આવતા બસ ખુશી થઈ જાય કે છોકરો હારો થાય ને બોલતો ઓહો છોકરો હોશિયાર ન થયો, થોડી નાની બનવા પણ ન થયો. ઘરમાં કડવી પાછા પાપ કરનારો પાછી એમાં ખુશી થાય. હે ભગવાન ચૈતન્ય રત્નાકર તું છો. કેટલી ઉપમા જોયું ને. જાકે ઉર અંતર નિરંતર અનંત દ્રવ્ય જાકે ઉર અંતર નિરંતર જાકે ઉર અંતર નિરંતર અનંત દ્રવ્ય भाव भाषी रहे पे स्वभाव न टरतु है. भाव भाषी रहे पे स्वभाव न टरतु है. निर्मल सो जीवन प्रगट जाके. निर्मल सो जीवन प्रगट जाके. घट में अघट रस एक घट में अघट रस कौतुक करतो है. એ તો આનંદના રસથી કુતૂહલતા કરે છે, અનુભવે છે એમ કે છે. જાગે મતી શ્રુતિ અવધિ મન પર્યે કેવલ તું પંચદા તરંગની ઉમંગી ઉછળતું હૈ. સ્વયે જ્ઞાન ઉદધી એ ભગવાન જ્ઞાનનો દરિયો છે. દરિયો ઉદાર મહિમા અપાર, જેના સ્વભાવની શક્તિની ઉદારતાનું શું કહેવું, અને એ મહિમા જેનો અપાર નિરાધાર એક મેં અનેકતા ધરતું રહે. એનો અર્થ જાકે ઉરંતર જેના જ્ઞાનરૂપી સમુદ્રમાં અનંત દેવ अपने ગુણ પર્યાય સહિત સદૈવ પાસે છે. જેની જ્ઞાનની એક સમયની અવસ્થામાં ગુણ ને દ્રવ્યની તો શું વાત કરવી. જ્ઞાનની આત્માની એક સમયની દશામાં લોક અનંત એક પ્રતિભાસે છે. એટલું એનું સામર્થ્ય એક સમયની જ્ઞાનની દશાનું છે. જાકે અંતર નિરંતર અનંત દ્રવ્ય, નિરંતર અનંત દ્રવ્ય છે.
એનું જ્ઞાન છે ને એટલી અનુદ્રવ્ય પડ્યા છે અંદર એમાં કહેવાય છે. ભાવ ભાતી રહે, દ્રવ્યો રૂપ નહીં હોતા છતાં અનંદ્રવ્ય ભાષે પણ અનદ્રવ્ય રૂપ થતો. હા, ભાવ ભાષી રહે, એનો ભાવ સ્વભાવ ભાષે પણ સ્વભાવ ન ટળતો હોય, પોતાનો સ્વભાવ છોડતો. જ્ઞાયક ભાવમાં બધા ભાવ ભાષે પણ એ તો પોતાનો ભાવ છે, પોતાનો સ્વભાવ તે કોઈ દી છોડતો. એવો ચૈતન દરિયો છે અંદર. આ તો પુણ્ય પાપના વખાણ. આવી ક્રિયા કરીને આમ કર્યા ને આપા આપા કર્યા, જે ધૂળને જાણી ભગવાન આત્મા ચૈતન દરિયો કે છે, એના જ્ઞાનમાં લોક ભાષે છતાં પોતાનો સ્વભાવ છૂટતો. સ્વભાવની અસ્થિ છે તે નાસ્તિ થતી નથી, એવું ભગવાન આત્મા. निर्मल सु जीवन प्रगट जाके, अत्यंत निर्मल जड़ रूप आत्मा प्रत्यक्ष है, अपने पूर्ण में मौज करता है. निर्मल सु निर्मल जीवन भगवान आत्मा ज्ञान नो दरियो एवं जे अंतरदृष्टि थई तो निर्मल ना निर्मल देखाओ एमांथी तरंग उछळे छे, ने पुण्य पाप नो व्यवहार उछळे छे वो आत्मा નથી. પ્રકાશદાસજી ગયા 6 મહિના હમણાં એકાંત. હા, પ્રકાશદાસજી ગયા 8 બધા હોય ને, જૂના માણસ એમના મૂર્તિ હતા કઈ. હા, કે છે निर्मल सु जीवन प्रगट जाके. भगवान चैतन रचना कर ज्યાં જેની દ્રષ્ટિમાં સમ્યક દર્શનમાં બેઠો એને સમય સમયમાં નિર્મળ ધારા, શુદ્ધ ધારા પ્રગટ થાય છે. એથી ક્ષણે ક્ષણે તેને કર્મની નિદ્રા થાય. निर्मल धारा, शुद्ध भावनी निर्मल धारा जीवन प्रगट जाके तो प्रगट थाय છે, प्रत्यक्ष છે. प्रत्यक्ष जाके मती सुदादीनी दशाओं प्रत्यक्ष प्रगट थाय. घट में अघट रस कौतुक करतो है. ઘટ એવું જે શરીર એમાં અઘટ પૂર્ણ, શરીર રૂપી ઘટમાં ભગવાન અઘટના ઘટે નહીં એવો પૂર્ણ સ્વરૂપ છે. એ પૂર્ણ સ્વરૂપમાં મોજ માનતો આત્મા છે. સમ્યક દર્શન થતા, ધર્મની પહેલી દશા થતા घट में अघट रूप रस एम लिखू है ने पूर्ण रस में मौज करता है, मौज करे छे. धर्मी ने दुख नहीं एम के छे. आवा पैसो सहन करवा पड़ा, आवा दुख आया, आटला उपसर्ग सहन कर्या. दुख है धर्मी ने. આમ સ્વભાવ તો આનંદ છે એવું ભાન થતા એને સુખની સાહેબી શાંતિની પ્રગટ થાય છે. સુખરૂપ દેખાશે એને દુઃખરૂપ છે. માને ને કે ધર્મીને કેટલું સહન કરવું પડે, કેટલું દુઃખ સહન કરવું પડે, કેટલા પરિશ્રમ ઉપસર્ગ. એ ધર્મનું સ્વરૂપ જ નથી. સહન કોણ કરે?
એ તો આત્માની નિર્મળ ધારા દ્વારા આત્માને અનુભવે, કૌતુક કરતો હે, મજા કરે છે એમ કે છે. કૌતુક મજા કરી. ઘટ મેં અઘટ રસ, આ શરીર રૂપી ઘટ ઘડો, એમાં અઘટ રસ, આ ઘટ વિનાની અઘટ ચીજ પૂર્ણાનંદ પ્રભુ એનો રસ જ્યાં ઉછળે છે, મોજ કરે કે છે. સારી વ્યાખ્યા. પૂજા તો કે કેટલા વ્રત કર્યા, કેટલા અપ્પા કર્યા, સંસારો કેટલા દી હલ્યો. આત્મામાં જે અંદર ચૈતન્ય રત્નાકર ઉછળે છે, મોજ કરતા કરતા એની દશા કેવળ જ્ઞાને પ્રાપ્ત કરે છે એમ કે છે. આનંદનો અનુભવ કરતા કરતા, કૌતુક કરતા કરતા જાગે મતી સુત અવધિ મન પર કેવો શું. જામે જોઈ, જાગે શબ્દ છે, જામે જોઈએ. જીસમે છે ને અંદર જો જામે જોઈએ, જેની શબ્દમાં ફેર છે. જામે મતી સુધી મન પરી કેવળ શું એમ જોઈએ. એ તો પ્રગટ થાય છે, એ તો જાગે નો અર્થ, પણ એમ નથી અર્થમાં એમ છે જો જીસમે જાગે મતી શું એમ નથી લીધું. ફેરે શિવરામમાં પહેલામાં શું છે? હે જામે છે. નિદ્રા વીસ મહિના પહેલા વિષ્ણુ પદ. આમાં એમ નહીં જાગે મતી સુધોથી એટલે શબ્દ કર્યો છે ને આમાંથી એને. આમાં જોઈ લઈએ આને શું કર્યું છે? નિદ્રા છે ને, નિદ્રા દીધા ને ઓગણીમું છે. જાને મતી સુત અવધિ મને એમ છે. આમાં વળી જામે મતી સુત અવધિ પણ કઈ કરતો જામે એમ ભાષા. જેમાં મતી સુત અવધિ કેવળ પ્રગટ થાય છે, તરંગો ઉઠે છે. દરિયામાં તરંગ ઉઠે એમ ધર્મીને મતી સુત જ્ઞાનના નિર્મળ તરંગ ઉઠે છે. સોહે જ્ઞાન ઉદધિ ઉદાર મહિમા અપાર. એ ઉદધિ દરિયો મહિમા જેનો ઉદાર ગમે તેટલું એમાંથી કાઢો તો ખૂટે નહીં એટલું ઉદાર છે. મહિમા અપાર, જેનો મહિમા અપાર છે, નિરાધાર છે, એને કોઈનો આધાર આરંભમાં નથી. એવું ભગવાન તત્વ છે. એક મેં અનેકતા ધરતો એ વસ્તુ એક હોવા છતાં અનેક ગુણ અને અનેક પર્યાય પડે પરિણમે. એને અહીંયા આત્મા કહીએ ને તેને નિદ્રા અને ધર્મ કહેવા